કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની મીટિંગ 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટ્ટેસરિયા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ સામાજિક સંગઠનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખાસ કરી ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાંકરેજ તાલુકામાં રાજપૂત સમાજમાં થોડું ઘણું મન દુઃખ થયું, જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદથી સૌ કોઈ એક આસન એક મંચ પર વિરાજમાન થયા અને સામાજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથેનો ભેદભાવ વિના ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ન થઈ તે રીતે યોગ્ય કામ કરવા માટે કહ્યું હતું। ત્યારે રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજને ઘણું દુઃખ થયું છે। ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો માટે વડીલોએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના પાયાના રોપનાર ખુદ પોતે આપણે છે, એટલે આપ સમજી વિચારી આપણે આપણી ફરજ બજાવી યોગ્ય રીતે નિર્ણય લઈ કામગીરી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી। નાથજી બાપુના સાનિધ્યમાં દેવદરબાર મુકામે આજે કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષેત્ર સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આ વિસ્તારમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે। બોલો અગરજી મહારાજ કી જય। આજે દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાઈઓ એમની જ્યારે ગુરુગાદી એવા શ્રી ઓગળજી મહારાજ મા હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે। પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી, વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે। એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા, એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા। એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે। એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તેમને વડાપ્રધાન બને અને બાપાના ઓગળજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રહે એવા જ માં ભગવતી હિંગળાજના આશીર્વાદ। બોલો શ્રી ઓગળજી મહારાજ કી જય।